આપણે એક જૂનો શર્ટ લઈ લેવાનો છે. એ શર્ટમાંથી આપણે થેલો બનાવવાનો છે. એટલે સરખો પાથરી દઈશું. સરખો પાથરીને આપણે એમાં દોરી લઈશું. પહેલા માપ લઈને નીચેનો જે ગોળાઈમાં ભાગ છે એ આપણે કટ કરી લેવાનો છે. અને ઉપરથી આપણે જે કોલર છે એથી આપણે સીધી લીટી કરી દેવાની છે. એટલે આપણે નીચેનો ભાગ કટ કરી દઈશું. હવે આપણે આ સ્લીવથી આપણે કોલરની બાજુ આપણે સીધું કટિંગ કરી દઈશું. આ બાજુ પણ આપણે સ્લીવથી કટ કરી દેવાનું છે. કાપડ આપણે કટિંગ થઈ ગયું છે. આપણે ડબલ ફોલ્ડ કરીને પેલા જોઈ લેવાનું છે કાપડ લાંબુ ટૂંકું કે નથી થતું ને એવી રીતે. હવે મેં એક પેપર લીધું છે. પેપરને મેં 3.5 ઇંચ કટ કરી દીધું છે. એ પેપરને આપણે ખૂણા ઉપર રાખીને દોરી લેવાનું છે. પેલા ચારે ખૂણા આપણે એવી રીતે પેપરથી જ માપ લઈને દોરી લેવાના છે. એમને તમે મેજરમેન્ટથી લેશો તો પણ આપણે માપ લઈ શકશું, પણ આવી રીતે કરશો તો એક સરખું જ માપ આવશે. હવે આપણે ચારે ખૂણા આપણે કટ કરી દેવાના છે. ચારે બાજુ આપણે કટ થઈ ગઈ છે. હવે જ્યાં કટ લગાડ્યો છે એની સામો જ આપણે સીધી લીટી કરી દેવાની છે. ને આપણે બેટ લગાડવાના છે. જે થેલાના પટ્ટા આવે એ આપણે લગાડી દઈશું. આપણે પહેલેથી આપણે નિશાન કરીને રાખવાના છે. એક સ્લીવ લેવાની છે. એ સ્લીવને આપણે સીધો પટ્ટો કટિંગ કરી દેવાનો છે. પેલા આપણે વધારાનું કાપડ હોય એ આપણે કટ કરી દઈશું. સ્લીવને આપણે 3.5 ઇંચના પટ્ટા કટિંગ કરી દઈશું. એક સ્લીવમાંથી આપણે એક પટ્ટાનું કટિંગ કરવું છે. એવી રીતે આપણે બીજી સ્લીવ લેવાની છે. બીજી સ્લીવમાંથી પણ આપણે એક પટ્ટાનું કટિંગ કરવાનું છે. કારણ કે થેલામાં બે પટ્ટા જોઈશે તો આપણે બે પટ્ટાનું કટિંગ કરી લઈશું. આને પણ આપણે 3.5 ઇંચ જેટલા કટિંગ કરવાના છે. એટલે આપણા પટ્ટા કટિંગ થઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે સિલાઈ પહેલા આપણે પટ્ટા ચોટ કરી દઈશું. પહેલા આપણે વચ્ચે સિલાઈ લગાડી દઈશું. જે ડબલ પટ્ટા આપણે કટિંગ કર્યા હતા એને આપણે ચોટ કરી દઈશું. ચોટ કરીને આપણે ડબલ સાઈડ આપણે વાળી દઈશું. બે સાઈડથી વાળીને આપણે વચ્ચે સિલાઈ લગાડી દઈશું. બે સાઈડથી હરખું કાપડ આપણે વાળવાનું છે જેથી કરીને આપણે પટ્ટામાં આંટી ન લાગે. વચ્ચે સિલાઈ લાગી છે
હવે આપણે બીજી સાઈડ સિલાઈ લગાડશું. આવી રીતે આપણે 3 સિલાઈ લગાડવાની છે એક પટ્ટામાં. એક પટ્ટો આપણે તૈયાર થઈ જશે. એ રીતે આપણે બીજો પટ્ટો તૈયાર કરી લઈશું. એને પણ આપણે વચ્ચે જોઈન્ટ કરી દઈશું કાપડની. જોઈન્ટ થઈ જાય પછી એને પણ આપણે 2 સાઈડથી કાપડ વાળીને વચ્ચે સિલાઈ લગાડી દઈશું. અને પણ આપણે 3 સિલાઈ લગાડવાની છે. 2 સાઈડથી સરખું કાપડ વાળવાનું. જો નાના મોટી કાપડ વાળશું તો પટ્ટો વળસડી જશે. એટલે આપણે સામે જ કાપડ રાખીને સિલાઈ મારતું જવાનું. આમાં પણ આપણે 3 સિલાઈ લગાડી દઈશું. આ પટ્ટો આપણે તૈયાર થઈ ગયો છે. હવે આપણે શર્ટ લઈ લઈશું. જે આપણે નિશાન કર્યું તો આપણે સીધી લીટી આવી હતી. ત્યાંથી આપણે 4-4 ઇંચ નિશાન કરીને આપણે પટ્ટો લગાડી દઈશું. પટ્ટાનું માપ લઈ લઈશું. પટ્ટા આપણે રાખવાના છે 20 ઇંચ. જે આપણે નિશાન કર્યા છે એને આપણે પટ્ટાને લગાડી દેવાના છે. આવી રીતે પટ્ટા લાગી ગયા છે. હવે આપણે શર્ટને આપણે બટન ભીડી દેવાના છે. બટન ભીડીને આપણે કાપડને ઊંધું કરી નાખશું. ઊંધું કરીને જે આપણે ખૂણા કટિંગ આપણે એમાં સારી બાજુ સિલાઈ લગાડી દઈશું. ખૂણા કટિંગ કર્યા છે એ આપણે બાકી રાખવાના છે. અને જ્યારે ત્યાં સીધું કાપડ છે એને આપણે કટિંગ કરી લઈશું.
ચારે બાજુ આપણે આવી રીતે સિલાઈ લગાડી દેવાની છે. એક સાઈડ આપણે સિલાઈ લગાડી દીધી છે, એવી રીતે આપણે બીજી સાઈડ પણ સિલાઈ લગાડી દઈશું. આવી રીતે ચારે બાજુ આપણે સિલાઈ લાગી ગઈ છે. હવે આપણે ખૂણા જે કટ કર્યા છે, ખૂણાને આપણે આવી રીતે ડબલ ફોલ્ડ કરીને ચારે ખૂણાને સિલાઈ લગાડવાની છે. ખૂણા સરખે સરખા જ રાખવાના છે, નકર ખૂણો સરખો નહીં થાય તો આપણો ઠેલો પણ સરખો નહીં બને. એટલે ખૂણાને આપણે સરખી રીતે સિલાઈ મારવાની છે. એવી રીતે આપણે ચારે ખૂણાને સિલાઈ લગાડી દઈશું. ચારે ખૂણાને આપણે સિલાઈ લાગી ગઈ છે. સિલાઈની આપણે ઠેલાને આપણે જે બટન પીડા થાય એ આપણે ખોલી નાખશું અને ઠેલાને સવળો કરી નાખશું. આવી રીતે ઠેલાને સવળો કરી નાખવાનો છે. મેં આમાં બ્લેન્કેટ ભર્યા છે. તો અમારે 3 ડબલ સાઈડના બ્લેન્કેટ આવી ગયા છે આ ઠેલાની અંદર. જો તમારે બહાર ક્યાંક લઈ જવું હોય તો પણ આમાં તમારા કપડાં કેટલા બધા આવી જશે. મેં આમાં 3 બ્લેન્કેટ નાખ્યા છે. એક નાખ્યું છે, આ બીજો છે. 3 અહીંયા ડબલ બેડના છે. 2 સમાઈ ગયા છે, હજી આ ત્રીજો પણ આવી જશે અંદર. તો તમારે ઘરે આવા ઠેલા શર્ટ વધારાના પડ્યા હોય તો તમારે આવા ઠેલા બનાવવા હોય તો આવી રીતે તમે વસ્તુ ભરીને મેકી શકો, જેથી તમારી વસ્તુ પણ ખરાબ ન થાય. મેં કેમ આ બ્લેન્કેટ ભરીને મારે આમાં કબાટમાં મૂકવું હોય તો હું આ મૂકી શકું. અમારે 3 બ્લેન્કેટ આવી ગયા છે. હજી આમાં મારે બીજી કંઈક બેડશીટ નાખવી હોય તો આમાં આવી જશે. આવી રીતે વધારાના શર્ટ પડ્યા હોય તો આવી રીતે ઠેલા બનાવીને આપણે કામ લઈ શકીએ. અને આમાં ચેન પણ નહીં ખરાબ થાય, કારણ કે આમ બટનનો જ આપણે ઉપયોગ કર્યો છે. જે આપણે શર્ટમાં બટન હતા એ નથી. ઠેલો બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો કેટલો સરસ ઠેલો બની ગયો છે.